જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ એકમ નંબર 22 બોડો. લેખક છે ઝવેરચંદ મેઘાણી અને સાહિત્ય પ્રકાર છે લોકવાર્તા અને સાહિત્ય સંદર્ભ છે. સાહિત્ય સંદર્ભ એટલે કે લેખકના કયા પુસ્તકમાંથી પાઠ લીધેલ છે તો આવશે સૌરાષ્ટ્રની રસધાર. અગાઉ પણ આપણે આ પાઠના 2 ભાગ જોઈ ચૂક્યા છીએ. આપણે પહોંચ્યા હતા કે જે અસવાર છે વાડીની અંદર આવે છે. સોંડામાળીની વાડી હતી, ગામનું નામ છે ભૂંભલી. સોંડો જે છે એ કોસ હાંકે છે અને અસવાર સાથે વાત કરે છે. વાતમાં તે કહે છે કે પોતાને ભૂખ લાગી છે. ત્યારે સોંડોમાળી પોતાની સાથે લાવેલો બોડો એટલે કે એક જાતની વાનગી છે કે જેની અંદર ખેડૂ લોકો જે ઘઉંનું થૂલું હોય એની અંદર ખાટી છાશ નાખી અને જે વાનગી બનાવે અને મીઠું નાખીને ખાય એને કહેવાય બોડો. તો એક દળિયો બોડો આપે છે. દળિયો એટલે કે જે મોટું પાંદડું હોય ને એનું વાટકા આકાર આપી અને એનામાં આપે છે. તો જે આવનાર જે પરોણો હતો, પરોણો એટલે કે જે મહેમાન હતો એકદમ કેવો હતો, ક્ષુધાતુર એટલે કે ભૂખ્યો હતો. અને જે બોડો પણ કેવો હતો, સરસ મજાનો ઠંડો હતો. તો એને ગમી ગયો અને પલવારમાં થોડી જ વારમાં એક દળિયો પૂરો કરી દે છે અને પાછો પૂછ્યા કરે છે કે ભાઈ હજી વધારે છે? તો સોંડોમાળી શું જવાબ આપે છે? સોંડે મીઠું હસીને કહ્યું. સોંડો શું કરે છે? થોડુંક હસે છે અને કહે છે કેમ, મારે ખાવાય નથી રહેવા દેવું ને? કહે છે કેમ, એક તો તને આપ્યો તો એટલે જટવારમાં ખાઈ ગયો, એ મારા માટે પણ નથી રહેવા દેવો. એમ કહીને અને એણે બીજો દળિયો ભરીને આપ્યો. એમ કહી એને શું કરે છે, બીજો દળિયો પણ મહેમાનને ભરી આપે છે. મહેમાનને એવી તો લજ્જત આવી કે હર્ષભર બરાબર. હવે જે મહેમાન હતો એને આ જે બોડો હતો એકદમ ગમી જાય છે. મહેમાનને એવી તો લજ્જત આવી કે હર્ષભેર સોંડાએ આખી દોણી ખાલી કરી બધો બોડો મહેમાનને ખવડાવી દીધો. જો હવે મહેમાન ગતિનું વર્ણન છે અહીં કે સોંડોમાળી કેવો છે, સાવ ગરીબ છે, પોતા પાસે કંઈ ખાવા માટે કે છે નહીં, અને બળદોની હાલત પણ કેવી છે, એકદમ કફોડી છે. તેમ છતાં એના આંગણે વાડી આવેલ વ્યક્તિની કેવી મહેમાન ગતિ કરે છે. એક પછી એક તેને દળિયો ભરીને આવે છે અને મહેમાન પણ કેવો છે, ભૂખ્યો છે. તો તે પણ પલવારમાં દળિયો ખલાસ કરી નાખે છે. એમ કરતાં સોંડોમાળી પોતાની આખી દોણી ખલાસ કરી નાખે છે અને બધો બોડો કોને આપી દે છે? આવનાર મહેમાનને આપી દે છે. પરોણાનું પેટ ઠર્યું એટલે કે પરોણો એટલે થાય મહેમાનનું પેટ હવે ભરાઈ ગયું. તેમ દુઃખદાસથી ભરેલા એક ખેડૂતની આટલી ઉદારતા જોઈ એનું અંતર પણ ઠર્યું. હવે જેવી રીતના ખાવાથી એનું પેટ ઠર્યું ને એવી જ રીતના દુઃખદાસથી એટલે કે ગુસ્સાથી ભરાયેલા ખેડૂતની અંદર આટલી જેટલી બધી પોતે ગુસ્સામાં છે, પોતા પાસે કંઈ ખાવા માટે નથી, તેમ છતાં એણે મહેમાનને ઠાર્યો. એની ઉદારતા જોઈ અને જે અસવાર છે એનું અંતઃકરણ, એનું મન પણ શું થઈ જાય છે, એકદમ ઠરી જાય છે કે આવા પણ વ્યક્તિ હોય છે. તડકો નમ્યો, સાંજ પડી, શિકારી સવાર થયો. જાતા એણે પૂછ્યું, ભાઈ તારું નામ શું? હવે તડકો નમી ગયો એટલે કે બપોરમાંથી હવે સાંજ થવા આવી છે અને શિકારી પણ જે આવ્યો હતો ને મહેમાન, તે પણ હવે ઘોડાની સવારી કરી અને જવા લાગે છે. તો જાતા પ્રશ્ન કરે છે સોંડાને કે ભાઈ તારું નામ શું છે? તો સોંડો જવાબ આપે છે કે મારું નામ સોંડો. મુસાફરે નામ લખી લીધું. સોંડો બોલ્યો, કેમ, બોળો ચાખીને દાનત બગડી તો નથી ને? નામ સિદ્ધ લખશ બાપા, કહે છે. મુસાફર કીધું ને કે ભાઈ તારું નામ શું છે? તો સોંડો કહે છે કે મારું નામ સોંડો છે. તો મુસાફર શું કરે છે, એનું નામ પોતાની નોંધપોથી જે હતી ને એનામાં લખી નાખે છે. ત્યારે સોંડો એને કહે છે કે કેમ ભાઈ, કે બોળો ખાઈને દાનત તો નથી બગડી ને? દાનત એટલે કે તારી નિયત તો નથી બગડી ને? નામ શું કામ લખે છે બાપા? હસતા અસવાર બોલ્યો, ભાઈ ભાવનગર કોઈક દિવસ આવશો ને? તો હસતા જવાબ આપે છે, ના ભાઈ, મેં તો એમ જ નામ લખ્યું છે, તમે ક્યારેક ભાવનગર તો આવશો ને? તો સોંડો શું કહે છે, હા, ભાવનગર આવી એટલે તારા જેવા સિપાહી ઠોંસે ચડાવીને વેઠે જ ઉપાડી જાય. એટલે શું કહે છે કે હા, એ કે ભાવનગર આવી એટલે તમારા જેવા સિપાહીઓ શું કરે, એમને હેરાન કરે. તે તો વળી બોડો ખાધો ને નામે લખ્યું એટલે ઓળખીતાને 2 ઠોંસો વધુ લગાવ્યો. ખરું ને? ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે. શું કહે છે કે ભાવનગર આવી એટલે તમારા જેવા સિપાહીઓ શું કરે, અમને હેરાન કરે.
અને તે તો એક મારો એક બોડોએ ખાધો અને મારું નામે લખ્યું, એટલે તું મને શું કર, વધારે હેરાન કર. કે ભગવાને અમને કોઈ દિવસ કે ભાવનગર બતાવે નહીં, એટલે પોતે એમ કહે છે કે મારે કે ભાવનગર આવવું નથી. બીજા દિવસનું મોં સૂજણું થયું. મોં સૂજણું એટલે કે સવારનો ભાગનો એટલો પ્રકાશે આપણે મોઢું જોઈ શકીએ, એટલે કે થોડોક ઉજાસ થાય અને થોડુંક અંધારું હોય ને, એવી સવાર થઈ. બીજા દિવસની વાત છે. હવે એક દિવસ પૂરો થઈ ગયો, પછી અસવાર છે, પોતાના રસ્તે જાય છે અને સોંડોમાળી પોતાના કામે લાગે છે. હવે બીજા દિવસની વાત છે. મોં સૂજણું થયું એટલે કે સવાર થઈ છે. ત્યારે છાસ રોટલો શીરાવીને માથે કોસમેલી, વરત, વરપડી આ બધા છે. જો કોસ છે, વરત છે, વર્તળી છે, પઈ અને ઢાંઢા એટલે થાય કે એના બળદો સોંડો વાળીએ જવા નીકળે છે. બીજા દિવસનું વર્ણન છે કે સવારનો પોર છે, મોં સૂજણું એટલે કે થોડોક પ્રકાશ છે, એટલે કે થોડીક સવાર થઈ છે, થોડુંક અંધારું છે. ત્યારે સોંડોમાળી પોતાનું જે શિરામણ જે હોય, એટલે કે જે ભોજન હોય, છાશ ને રોટલો ને, એ શિરાવી એટલે કે તૈયાર કરી માથા ઉપર શું મૂકે છે, કોસ મૂકે છે. હવે જેમ ખેડૂતના જે સાધન છે, વરદ છે, વર્તળી છે, પઈ અને ઢાંઢા એટલે કે બળદ ને બધી વસ્તુઓ લઈ અને સોંડો ક્યાં જવા નીકળે છે, વાડીએ જવા માટે નીકળે છે. બરાબર એ જ ટાણે બે હથિયારબંધ ઘોડેસવાર આવીને ઊભા રહ્યા અને પૂછ્યું. બરાબર એ જ સમયે કોણ આવે છે? બે હથિયારધારી ઘોડેસવાર એટલે કે હથિયારો સાથે બે ઘોડેસવાર ત્યાં આવી અને ઊભા રહે છે. સોંડોમાળી કોનું નામ? પ્રશ્ન કરે છે સોંડાને કે સોંડોમાળી કોનું નામ છે? સોંડો ક્યાં જવા માટે તૈયાર હતો? તો સોંડો હવે ખેતરે એટલે કે વાડીએ જવા માટે તૈયાર હતો. અને એટલી વારમાં એ જ સમયે શું થાય છે કે બે હથિયારબંધ એટલે કે હથિયારધારી ઘોડેસવાર આવી અને પૂછા કરે છે કે સોંડોમાળી કોનું નામ છે? તો સોંડો શું કહે છે? મારું નામ સોંડો કહીને ધડકતા હૈયે સોંડો થંભ્યો. ધડકતા હૈયે એટલે કે ડર લાગે છે કે ક્યારેય ઘટના નથી બની અને આજે તે વળી કેવી ઘટના, બરાબર, કે આજે વળી કે કેવી ઘટના છે કે પોતાને ત્યાં કોણ આવ્યા છે? ધડકતા હૈયે એટલે કે એને ડર લાગે છે કે સિપાહીઓ શું કરવા આવ્યા છે, હથિયારબંધ હથિયાર લઈને તમને ભાવનગર તેડાવ્યા છે. શું કહે છે સિપાહીઓ સોંડાને? કે તમને ભાવનગર તેડાવ્યા છે. તો સોંડો શું કહે છે? કોણે બાપા? નમ્રતાથી વાત કરે છે કે મને કે કોણે કે ભાવનગર તેડાવ્યા છે. ત્યારે શું કહે છે હથિયારધારી જે સિપાહીઓ હતા? ઠાકોર વજયસંગજી પંડે એટલે થાય કે પોતે ઠાકોર વજયસંગજી છે, બરાબર, તે કોણ હતા? ભાવનગરના રાજા હતા. તેમણે તમને પોતે ત્યાં ભાવનગરમાં તેડાવ્યા છે એટલે કે બોલાવ્યા છે. આ સાંભળી સોંડાના અંતરમાં ફાળ પડી એટલે કે એને ડર લાગે છે. જેવું સિપાહીએ કીધું ને કે તમને ભાવનગરના રાજા જે વજયસંગજી છે તેમણે તમને ત્યાં બોલાવ્યા છે, આ સાંભળી અને તેને શું પડી? ફાળ પડી એટલે કે એને ડર લાગે છે સોંડાને. એને ગઈકાલની વાત સાંભળવું એટલે કે એને ગઈકાલની વાત બધી યાદ આવી. લાગ્યું કે કાલ મેં ગાળ્યું દીધેલી એ ઓલે અસવારે જઈને ઠાકોરને સંભળાવી હશે અને હવે નક્કી મને કેદમાં નાખશે. હવે જે સોંડાને બીક લાગે છે એને ફાળ પડે છે પહેલાં તો કે મહારાજે શું કામ તેને ત્યાં ભાવનગર તેડાવ્યા છે વજયસંગજીએ. તો અચાનક તેને ગઈકાલની વાત યાદ આવી કે હા કે નક્કી કે ગઈકાલે મેં જે રાજાને ગાડીઓ આપી હતી ને ઓલા વ્યક્તિની સામે, અસવારની સામે, તો એણે ત્યાં જઈ ભાવનગરમાં અને રાજાને કહી દીધી હશે અને રાજા હવે શું કરશે? મને કેદમાં નાખશે. બોલા સાંભળીને સોંડાની ઘરવાળી અને એના છોકરા પણ બહાર નીકળી ઓસરીએ ઊભેલા. એમને કંઈ સમજ ન પડી. બોલાસ એટલે કે જે સોંડો અને સિપાહીઓ વચ્ચે જે વાતચીત થઈ રહી હતી ને એ સાંભળી તો એના જે સોંડાની પત્ની અને એના બાળકો છે બહાર આવે છે, પણ સિપાહી અને સોંડા વચ્ચે શેની વાતચીત થઈ રહી છે એની એમને ખબર પડી નહીં. સોંડાએ ઘરવાળીને કહ્યું, હવે આપણા તો રામ રામ સમજવા. શું કહે છે સોંડો એની પત્ની કે હવે તો આપણે શું સમજવા? રામ રામ સમજવા. શું કામ? કારણ કે હવે સોંડાને ખબર પડી ગઈ છે કે ગઈકાલે એણે જે રાજાને ગાળો આપેલી હતી ને ઓલા વ્યક્તિની સામે, તો ઓલા વ્યક્તિએ રાજાને કહી દીધું છે ને એટલા માટે પોતાને રાજાએ ભાવનગર તેડાવ્યા છે, બરાબર. ભાવનગરના રાજાનું નામ શું છે? તો વજયસંગજીએ પોતે તેને તેડાવ્યા છે અને હવે તેને જેલમાં નાખશે. એટલા માટે પત્નીને શું કહે છે કે હવે આપણા તો છેલ્લા રામ રામ સમજવા. બળદ અને કોષ મેલી દઈ સોંડો અસવારની સાથે ભાવનગરને પંથે ચડ્યો.
હવે પોતે શેના માટે સજ્જ થઈ ગયો હતો, એટલે કે તૈયાર, તો ખેતરે વાડીએ જવા માટે તૈયાર થઈ ગયો હતો. પોંસને બધું લઈ લીધું હતું, શિરામણ, જમવાનું. પણ જે સિપાહીઓ આવે છે તો કહે છે કે તમને ભાવનગરના રાજા વજયસંઘજીએ ત્યાં તેડાવ્યા છે. તો હવે શું કરે છે, તો સોંડે પોતાની સાથે જેટલી વસ્તુઓ લીધેલી હતી ને તો બધી મૂકે છે અને ક્યાં જાય છે, ભાવનગરના પંથે એટલે કે રસ્તે ઉપડે છે. માર્ગે જતાં જતાં મનથી નક્કી કર્યું કે ભલે હાથમાં કડિયું જડે, કડિયું એટલે કે ભલે હાથમાં બેડિયું આવે એટલે કે હથકડી આવે, પણ ભેળાભેર ઠાકોરને મોઢ જ મારે ઈના ઈ વેણ સંભળાવી દેવા છે. હવે લૂંટાયા પછી ભો શેનો રાખવો, ભો એટલે કે ડર. શું કહે છે, હવે જે સોંડો માળી નક્કી કરે છે કે ગમે એ થાય, ભલે નહીં કે હાથમાં બેડ્યું એટલે કે હથકડી આવે, પણ મારે હવે કોઈનાથી ડરવું નથી અને જે સાચું છે મોઢ એટલે કે સામે શું કરી દેવું છે, રાજાને કહી દેવું છે કે તેઓ પ્રજા સાથે કેવો વ્યવહાર કરે છે કે ગમે એ થાય. હવે એક વખત તો લૂંટાઈ ગયા છીએ, એક વખત તો સજા મળવાની જ છે, તો હવે સાચું બોલવાનું કોઈ પણ ભો છે ને, ભો એટલે કે ડર રાખવો નથી. જે હકીકત છે એ મારે શું કહેવી છે, હવે રાજાને સામે મોઢે કહી દેવી છે. સોંડો પહોંચ્યો. હવે સોંડો ક્યાં પહોંચે છે, ત્યાં ભાવનગર પહોંચે છે. રાજમહેલની મેળી ઉપર ચડવા લાગ્યું. મેળી એટલે કે જે પગથિયા હતા ને ત્યાં ચડવા લાગ્યું. ઉપર ચડી અને ઓરડામાં જ્યાં નજર કરે ત્યાં સ્તબ્ધ બની ગયો. હવે એકદમ જે છે ધીમે ધીમે ઉપર ચડે અને ઉપર એક શું આવે છે, મોટો સભાખંડ એટલે કે ઓરડો આવે છે, હોલ આવે છે. ત્યાં જઈ અને જુએ છે, નજર કરે છે એટલે કે જુએ છે તો સ્તબ્ધ બની ગયો એટલે કે આશ્ચર્યચકિત થઈ ગયો સોંડો. એણે કાલના ઘોડે સવારને ખુદને જ ગાડી ઉપર બેઠેલ જોયું. હવે એકદમ સોંડો આશ્ચર્યચકિત થઈ જાય છે. શું કામ? કારણ કે એણે ગઈકાલે જે ગાળો આપી હતી ને, રાજાને આપતો હતો ને, જે અસવારે એની વાડીએ આવેલો હતો ને, એ પોતે જ ખુદ એટલે શું થશે, પોતે ક્યાં બેઠેલો હતો, ગાદી ઉપર બેઠેલો હતો. આ તો ઠાકોર પોતે. સોંડો ભયભીત બની ગયો એટલે કે સોંડો ડરી જાય છે, કારણ કે ગઈકાલે એણે જે રાજાને ગાળો આપેલી ને કે રાજા શું કરે છે, સંસલા અને કાળિયાનો શિકાર જ કરે છે, પ્રજા સામું જોતા જ નથી ને ધાન નથી રહેવા દીધું, ન કહેવાના શબ્દો પણ એને કહી દીધા હતા. તો એને ખાલી એમ જ હતું કે આ કોઈક સિપાહી છે. પણ જ્યારે એ સિપાહીને ગાદી ઉપર બેઠેલો જોવે છે તો સોંડો માળી શું થઈ જાય છે, સ્તબ્ધ થઈ જાય છે એટલે એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે. આ તો પોતે રાજા છે અને રાજાને જ મેં ખુદને રાજા સામે શું આપી, ગાળો આપી, એટલે શું બની જાય છે, એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો અને ડર પણ લાગવા લાગ્યો. ઠાકોર વજયસંઘજી એને પોતાની પાસે બેસાડ્યો અને પંપાડીને પૂછ્યું, પણ સોંડા તું બીવે છે શા માટે? હવે સોંડો એકદમ ભયભીત થઈ ગયો છે અને ડર લાગે છે કે ગઈકાલે મેં જે રાજાને ગાળો આપી હતી અને પોતે કોણ છે, રાજા જ છે, એટલે બિચારો શું થઈ ગયો છે, હેપતાઈ ગયો છે, એકદમ ભયભીત થઈ ગયો છે. તો રાજા વજયસંઘજી શું કરે છે, એને પોતાની પાસે બેસાડે છે અને પંપાડે છે, કારણ કે જે સોંડો માળી એકદમ કેવો થઈ ગયો છે, ડરી ગયો છે, બીવે છે. તો એને પંપાડે છે અને રાજા કહે છે કે સોંડા તું બીવે છે શા માટે? તો સોંડો શું કહે છે, બાપ કાલ તમને બહુ ગાળો દેવાઈ ગઈ. હવે પોતાની વાત ઉપર શું થાય છે, એને પસ્તાવો થાય છે અને કહે છે કે બાપા કે રાજા કે મને માફ કરજો, ગઈકાલે મારાથી ઘણી બધી ગાળો દેવાઈ ગઈ. એમાં શું ખોટું થયું ભાઈ, તમે તો અમારા છોરું કહેવાવ, છોરું એટલે કે બાળક કહેવાવ. હવે વજયસંઘજી એને કહે છે કે એમાં શું થઈ ગયું ભાઈ, તમે તો અમારા છોરું એટલે કે અમારા બાળક કહેવાવ. તમારે દુઃખ હોય તો દુઃખ રોવાનો હક છે. શું કહે છે કે તમારે જો દુઃખ હોય તો તમારે દુઃખ રોવાનો પૂરેપૂરો હક છે, અધિકાર છે. અમે શું કહેવાઈએ, તમારા માવતર કહેવાઈએ, તમે અમારા છોરું કહેવાઓ ને ક્યારે પણ છોકરાને કાંઈ પણ તકલીફ હોય તો છોકરો કોની પાસે પોતાના દુખડા રોવે છે, પોતાના બાપ પાસે. તો અમે શું કહેવાઈએ, તમારા બાપ કહેવાઈએ અને તમને જો દુઃખ હોય તો અમને કહેવાનો પૂરેપૂરો તમને હક એટલે કે અધિકાર છે. બચ્ચાની ગાળો તો માવતરને ઉલટી મીઠી લાગે. સોંડો શાંત પડ્યો. આજે મીઠી જે ભાષા વાપરી રહ્યા હતા વજયસંઘજી, આજે એની વાતો સાંભળી અને સોંડા માળીને થોડીક રાહત થાય છે, એ શાંત પડે છે એટલે થોડોક ડર ઓછો થઈ ગયો એનો. ઠાકોરે કચેરીમાં બેઠેલા અમીરોને
અને અમલદારોને આગલા દિવસની વાત સંભળાવી. હવે જે કચેરી જે સભા ભરાણી હતી ને એની અંદર બધા જે લોકો બેઠેલા હતા ને અમલદારો અને બધા જે હતા મંત્રીઓને, એમને આગલા દિવસની ગઈકાલની વાત સંભળાવે છે કે ગઈકાલે જે ઘટના બની હતી ને વાડીની અંદર તે સંભળાવે છે. શું કહે છે રાજા? ઓહો જેસાભાઈ, પરમાનંદદાસ, શું કહું? આ ભોળિયા ખેડૂતના વગર ઓળખીએ આદરમાન, એ મીઠો બોળો અને એથી મીઠી એની સાચુકલી ગાળો. સાચુકલી એટલે કે સાચી. એવી મજા તો મને આ મોલાતીઓની મીઠાઈઓમાંય નથી પડી. શું કહે છે? સંબોધીને કહે છે કે જેસાભાઈ ને પરમાનંદદાસને જે વ્યક્તિઓ હશે ને એને સંબોધીને કહે છે કે ભાઈ તમને શું કહું કે આ વગર ઓળખી કે આ વ્યક્તિ તો મને ઓળખતોય નહોતો, એના વગર એણે મને કેટલા બધા આદરમાન આપ્યા છે. એનો મીઠો બોળો અને એથી મીઠી એની સાચુકલી એટલે કે સાચી એને ગાળો એટલે કે એને જે કીધી હતી ને પોતાની આપવીથી એનું વર્ણન કરે છે. મને તો એટલી બધી મજા આવી કે એટલી મજા તો મને અહીં મહેલની અંદર જે મીઠાઈ બને છે એનામાંય મને આવી નથી. બોલતા બોલતા ઠાકોરની છાતી ફૂલવા લાગી એટલે કે એકદમ ખુશ થઈ ગયા. ઠાકોરે ફરી પૂછ્યું, સોંડા તારે કેટલી જમીન છે? હવે ઠાકોર પૂછ્યા કરે છે કે સોંડા તારી પાસે કેટલી જમીન છે? તો સોંડો શું કહે છે? બાપુ 100 વીઘા જમીનને 1 કોંસની વાડી છે. શું કહે છે? બાપુ મારી પાસે 100 વીઘા જમીન છે અને 1 કોંસની વાડી છે. મહારાજાએ જેસાભાઈ વજીરજીને કહ્યું. શું કહે છે? જે જેસાભાઈ હતા ને પ્રધાનમંત્રી હતા એને કહે છે. શું કહે છે? એક તાંબાનું પતરું મંગાવું. પહેલાંના સમયની અંદર તમને ખબર હોય તો જે તામ્રપત્ર આવે છે રાજાઓ રાખતા હંમેશા કે પોતે જે યુદ્ધમાં કે જીત્યા હોય કાંઈ પણ એને દાન કે કર્યું હોય તો તાંબાપત્રની અંદર લખાવતા. તો હવે મહારાજ છે વજયસંઘજી જેસાભાઈ પાસેથી શું મંગાવે છે? એક તાંબાનું પતરું મંગાવે છે. તાંબાનું પતરું આવે છે, એના ઉપર ઠાકોરે લખાવ્યું. હવે તાંબાનું પત્ર હાજર થાય છે, પતરું, એના ઉપર ઠાકોર શું લખાવે છે? સોંડાને 12 સાંતીની જમીન અને 6 વાડીના કોષ આપવામાં આવે છે. હવે તે ભેટ આપે છે. કોને? સોંડાને. તો શું આપે છે? પ્રથમ તો તેને 12 સાંતીની જમીન આપે છે અને 6 વાડીના કોષ આપવામાં આવે છે. પહેલાં એની પાસે કેટલી જમીન હતી? માત્ર 100 વીઘા જમીન હતી અને 1 કોષની વાડી હતી. તો હવે ઇનામ સ્વરૂપે રાજા શું આપે છે તેને? સોંડાને 12 સાંતીની જમીન અને 6 વાડીનો કોષ તેને આપવામાં આવે છે. પત્રા પર એ લખાયું. હવે જે રાજા બોલતા ગયા ને એમ તામ્રપત્ર ઉપર આ બધું લખાતું ગયું, છપાતું ગયું. પાછા ઠાકોર બોલે છે અને પત્રામાં લખો કે આ બધું ઠાકોર એનો બોળો જમ્યા ને એ માટે ઇનામ આપ્યું છે. અને એ પણ લખો પત્રાની અંદર કે આ જે બધી વસ્તુઓ આપી ને રાજાએ તે શેના માટે આપી છે? કે તે રાજાએ તેનો મીઠો બોળો જન્મ્યા હતા ને એની ખુશીમાં આપી છે, એના બદલામાં ઇનામ સ્વરૂપે તેને આપેલું છે. એ પણ કોતરાઈ ગયું, એ પણ લખાઈ ગયું. પછી દરબાર બોલ્યા. દરબાર બોલ્યા એટલે કે પાછા રાજા બોલે છે. શું બોલે છે? પણ એ બિચારો આટલી જમીન ખેડવાના બળદ ક્યાં લે છે? બરાબર. શું કહે છે રાજા? પણ એ બિચારાને જમીન તો આપી પણ એની પાસે તો સાવ 2 કંગાલ બળદ છે. કારણ કે જે બગાએ ખાધેલી એનું જે શરીર હતું બરાબર, લોહી લુહાણ કરેલા કાગડાએ જે એની જે કાંધ હતી એ પોતે રૂબરૂ જોઈ આવ્યું છે. તો શું કહે છે કે એને જમીન તો આપી પણ આટલી બધી જમીન ખેડવા માટે એ બળદ લેવા ક્યાં જશે? આપો 12 બળદ. શું કહે છે? 12 બળદ પણ તેને ઇનામમાં આપો. શું ઇનામમાં આપે છે? પહેલાં તો 12 સાંતીની જમીન અને 6 વાડીના કોષ આપે છે અને પછી શું આપે છે? તેને 12 બળદ પણ ઇનામમાં આપે છે. 12 બળદ આપ્યા. એ પણ કોતરાઈ ગયું. વળી દરબારે કહ્યું. વળી શું કહે છે રાજા? બિચારો વાવણી કરવા દાણા લેવા ક્યાં જશે? હવે જમીન આપી, બળદ પણ આપ્યા પણ એ કહે કે બિચારાને વાવણી કરવી હશે તો દાણા લેવા ક્યાં જશે? આપો 20 કળશી બાજરો એટલે કે 20 કળશી બાજરો પણ તેને ઇનામમાં આપો. તો બાજરો પણ આપવામાં આવ્યો. બિચારાના છોકરા છાશ લેવા ક્યાં જશે? બરાબર. શું કહે છે કે બિચારાના છોકરાઓ છાશ લેવા ક્યાં જશે? એટલા માટે શું આપે છે ઇનામ સ્વરૂપે? એને 4 ભેંસો પણ આપવામાં આવે છે. અને ₹1000 આપો અને રોકડ રૂપિયા કેટલા આપવામાં આવે છે? 1000. જો ઇનામ સ્વરૂપે શું શું આપે છે રાજા સોંડાને? તો 12 સાંતીની જમીન અને 6 વાડીના કોષ આપે છે.
પછી શું આપે છે? 12 બળદ આપે છે, બરાબર. અને 1 કળશી જે 20 કળશી બાજરો આપે છે, 4 ભેંસો આપે છે અને 1000 રૂપિયા રોકડા આપે છે. અને માથે મદ્રાસી શેલું બંધાવીને સોંડાને ભૂબલી માનભેર પહોંચાડી દેવામાં આવે છે. હવે સિપાહીઓ એને લઈ આવ્યા હતા ને, તો એનું અપમાન થયું કહેવાય, કારણ કે કોઈક પણ ગુનો થાય તો જ સિપાહી તેને લઈ જાય. તો આજે સોંડાને વગર ગુને સિપાહીઓ લઈ ગયા હતા ને, એટલે માનભેર શું કરે છે? એને પહેલાં તો માથા ઉપર સાફો બંધાવે છે અને પછી તેને માનભેર તેના ઘરે મોકલવામાં આવે છે, ભૂંબલી ગામમાં પહોંચાડી દેવામાં આવે છે. હવે આજે બધું રાજાએ ઇનામમાં આપ્યું ને તેને, તો શેના માટે? તો જે એની પ્રજા કેટલી નીડર છે એના માટે ઇનામ સ્વરૂપે આવ્યું કે સોંડામાળીએ પોતાની નીડરતા બતાવી, કોઈના પણ ડર્યા વગર એણે પોતાની જે આપવીતી જે હતી, જે ખેડૂતોની જે દયનીય પરિસ્થિતિ હતી એનું વર્ણન કર્યું ને, અને કોઈનાથી ડર્યો નહીં, પોતે કેટલો નીડર છે. અને રાજાને પણ ઘણો આનંદ થયો કે પોતાની પ્રજા કેવી છે? નીડર છે અને કોઈનાથી ડરતી નથી. એ ગમ્યું, એટલા માટે તેણે શું આપ્યું છે? ઇનામ સ્વરૂપે એટલી બધી વસ્તુઓ આપે છે. અને અંતમાં શું કરે છે? મદ્રાસી શેલું એટલે કે માથા ઉપર પાઘડી બંધાવી અને સોંડાને ક્યાં પહોંચાડી દેવામાં આવે છે? માનભેર પોતાના ગામ ભૂંબલી ગામમાં પહોંચાડી દેવામાં આવે છે. અહીં આપણી એક વાર્તા પૂરી થાય છે. હવે આપણે જે બીજી વાર્તા છે એનો અભ્યાસ આપણે ભાગ નંબર 4ની અંદર કરીશું.